નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર। તો મિત્રો આજે હવામાન દ્વારા મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે। અંબાલાલ પટેલે પણ મિત્રો આગાહીઓ કરી છે, જેના વિશે મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં વિગતવાર વાત કરીશું। અને મિત્રો વરસાદની પણ આગાહીઓ કરવામાં આવી છે। શિયાળામાં મિત્રો વરસાદ પડશે તેવી આગાહીઓ કરવામાં આવી છે, ઠંડી પણ પડવાની છે મિત્રો। તો મિત્રો વિગતવાર વાત કરીશું। જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો ગુજરાતમાં આ દિવસોમાં તાપમાનની સ્થિતિમાં જોતા એવું લાગે છે કે અહીં શિયાળાના આગમન માટે હજુ થોડી રાહ પણ જોવી પડશે। ક્યાંક જગ્યાઓ ઉપર મિત્રો આપણને ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે। સવારે મિત્રો ધુમ્મસ જોવા મળી રહ્યું છે। અનેક વિસ્તારોમાં મિત્રો વરસાદી માહોલ પણ અત્યારે જોવા મળ્યો છે। વિગતવાર મિત્રો વાત કરીએ તો એક તરફ અમદાવાદ હવામાન વિભાગ દ્વારા મિત્રો કેન્દ્ર સરકાર તરફથી રાજ્યમાં મિત્રો ઠંડી શરૂ થવાના કેન્દ્ર સંકેત મિત્રો દેખાતા નથી, તો બીજી તરફ હવામાન શાસ્ત્રી મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે। અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું કે ગુજરાતમાં 17 થી 20 તારીખ દરમિયાન વરસાદ પણ મિત્રો પડી શકે છે। આ સાથે અંબાલાલ પટેલે મિત્રો કહ્યું કે આ વખતે ગુજરાતમાં એટલી ઠંડી પડશે કે 30 વર્ષનો મિત્રો રેકોર્ડ તૂટવાનો છે। જ્યારે મિત્રો હવામાન વિભાગનું પણ એવું કહેવું છે કે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં ઠંડીનું આગમન થવાનું છે। હાલમાં મિત્રો રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનમાં વધારો નોંધાયો છે, જ્યારે નવેમ્બર મહિનો મિત્રો લગભગ અડધો વીતી ગયો છે, પરંતુ ગુજરાતના તાપમાનમાં મિત્રો કોઈ ઘટાડો જોવા આપણને મળ્યો નથી। અમદાવાદના મિત્રો હવામાન કેન્દ્રના વડા એવા એકે દાસે મિત્રો જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી હવામાન સૂકું રહેવાનું છે। આ ઉપરાંત મિત્રો આગામી 4 થી 5 દિવસ સુધી તાપમાનની સ્થિતિ પણ સ્થિર રહેશે તેવું જોવા મળશે। અમદાવાદ હવામાન વિભાગે વડા એકે દાસે મિત્રો જણાવ્યું હતું કે ગુજરાતના સૌથી વધુ તાપમાન રાજકોટમાં 37.9 ડિગ્રી નોંધાયું હતું। આ સાથે મિત્રો તેમણે અમદાવાદના હવામાન વિશે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 36.1 ડિગ્રી આપણને અત્યારે જોવા એવરેજ મળી રહ્યું છે। સાથે જ આ સાથે લઘુત્તમ તાપમાન 20.40 ડિગ્રી નોંધાયું છે, જ્યારે સામાન્ય કરતાં 2.3 ડિગ્રી વધુ છે। જ્યારે મિત્રો અમદાવાદની આસપાસ વિસ્તારોમાં આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેવાની પણ શક્યતાઓ જોવા મિત્રો મળી શકે છે। તો અત્યારે પણ મિત્રો 4 થી 5 દિવસ માટે ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે। અંબાલાલ પટેલે મિત્રો વરસાદની પણ આગાહીઓ કરી છે, સાથે જ મિત્રો હવામાન વિભાગે પણ એલર્ટ આપ્યું છે। અમુક વિસ્તારોમાં મિત્રો વરસાદ આપણને જોવા છૂટો છવાયો મળી શકે છે। તમારા વિસ્તારમાં મિત્રો અત્યારે કેવી ઠંડી પડી રહી છે અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય મિત્રો જરૂરથી જણાવી આપજો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।